નમો દ્વૈ સૌર્યંતામ નમો દ્વૈ સૌર્યદામ નમો દ્વૈ સૌર્યામ નમો દ્વૈ સૌર્યામ નમો દ્વૈ સૌત્રિકાળવતી સાવનમ ઓંકારમિંદુ સંયુક્ત નિત્યમ જયંતી યોગિન કામદમોક્ષદો શ્રી ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાન મંગલમ મંગલમ કુંડારી જૈન્દ્રમોષ મંગલમ નમઃ સમય સાધાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત્તવાય ભવાય સર્વમાં पंचास्तिकाय भगवान कुमकुंदाचार्य रचित पंचास्तिकाय तथा भगवान अमृतचंद्राचार्य रचित पंचास्तिकायની ટીકા સમય વ્યાખ્યા એનો સ્વાધ્યાય ચાલે છે. એમાં આપણે 53મી ગાથાનો સ્વાધ્યાય શરૂ કર્યો છે. 53મી ગાથા એનો અન્વયાર્થ અને ટીકા આપણે કર્યા છે. હવે આ ગાથા ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ જે વિસ્તાર કર્યો છે તે આજે આપણે લઈએ. તે લેતા પહેલા સહેજ પુનરાવર્તન કરીએ. 53મી ગાથામાં એ વાત આવી કે 5 ભાવ છે એની મુખ્યતા છે અને એમાં પરમ પારિણામિક ભાવ છે તે અનાદિ અનંત છે. તે સિવાય 3 ભાવ ઉપશમ ભાવ, ક્ષયોપશમ ભાવ અને ઔદૈિક ભાવ, એ 3 ભાવ છે એને અંત એટલે શાંત કયા અને એને આદિ છે એટલે આદિ શાંત છે. અને ક્ષાયિક ભાવ કે જેને આદિ છે એટલે આદિ છે પણ એ અનંત છે. તો એનો વિસ્તાર અને પ્રયોજનભૂત વાત આપણે પૂજ્ય ગુરુદેવ પાસેથી સમજીએ. પ્રવચન પ્રસાદ ભાગ 1 પાના નંબર 284. વીર સંવત 2478 ફાગણ સુદ 7 અને મંગળવારના દિવસનું આ પ્રવચન છે. એમાં કહે છે કે આત્મદ્રવ્ય જો હૈ તે सहज शुद्ध चेतन पारिणामिक भावों से अनादि अनंत है. स्वाभाविक भाव की अपेक्षा जीव तीनों कालों में टंकोत्कीर्ण अविनाशी है और वे ही जीव सादी शांत भी है और सादी अनंत भी है. જીવને આ બધા ભાવ છે અને બધા ભાવ છે તો કઈ રીતે છે એનો વિસ્તાર કરતા ગુરુદેવ સમજાવે છે કે પહેલી વાત કે કેવો છે આત્મા. કેવો છે આત્મા? પોતાના સ્વાભાવિક ત્રિકાળ એક રૂપ ભાવથી સહજપણે પરિણમે છે. તે સ્વભાવ ભાવથી ટંકોત્કીર્ણ એક રૂપ છે. શું કહે છે કે આત્મા કેવો છે? તો કહે છે કે પોતાના સ્વાભાવિક ત્રિકાળ એક રૂપ ભાવથી સહજપણે પરિણમે છે. તે સ્વભાવ ભાવથી ટંકોત્કીર્ણ એક રૂપ છે. અહીં જીવાસ્તિકાયનું વર્ણન કરે છે. ધ્રુવ રૂપ એવો ને એવો સહજ સ્વભાવ છે. તેને કર્મની અપેક્ષા લાગુ પડતી નથી. અનાદિ અનંત શુદ્ધ ચૈતન્ય પરિણામોથી એવો ને એવો તે અનાદિ અનંત છે. એ પારિણામિક ભાવ. આ પારિણામિક ભાવ અનાદિ અનંત છે અને એ સહજપણે છે. એને કર્મના ક્ષયની પણ અપેક્ષા નથી કે કર્મના ઉદય કે એની પણ અપેક્ષા નથી. એની સાથે એને કાંઈ સંબંધ નથી. એવું આ જીવાસ્તિકાયનું સત્વ છે. સ્વભાવથી ટંકોત્કીર્ણ એક રૂપ છે. સ્વભાવથી એક રૂપ છે. પોતાના ભાવથી એ એક રૂપ છે.
એમાં કોઈ ફેરફાર નથી, કોઈ બદલાવ આવતો નથી. અનંત ગુણનો પિંડ પોતે એવો ને એવો જ રહે છે. ટંકોત્કીર્ણ એક રૂપ છે. ધ્રુવ રૂપ એવો ને એવો સહજ સ્વભાવ છે. અને કહે છે કે તેને કર્મની અપેક્ષા લાગુ પડતી નથી. એટલે કે કર્મના ઉદય હોય કે ઉપશમ કે ક્ષય હોય કે ક્ષયોપશમ હોય, કર્મના સદભાવ કે અભાવ, એની કોઈ અસર એની ઉપર નથી. એવો આ પરમ પારિણામિક ભાવ છે. એ અનાદિ અનંત શુદ્ધ ચૈતન્ય પરિણામોથી એવો ને એવો ત્રણેય કાળે હોય છે. બીજી વાત કહે છે કે તે જીવ સાદી શાંત છે. તે જીવ સાદી શાંત છે, એટલે કે આદિ પણ છે અને એનો અંત પણ છે. પહેલી વાત લીધી એમાં તો પરિણામિક ભાવની વાત લીધી, અને હવે બીજી વાત લેવી છે. કે છે કે એ જીવ કોઈ અપેક્ષાએ એની આદિ અને અંત સહિત, તો આદિ ને અંત શું છે? આદિ હોય અને અંત પણ હોય, એ તો બધું પર્યાયમાં હોય, એ ધ્રુવમાં તો હોય નહીં. પણ એવું પણ જીવનું સ્વરૂપ તો છે ને. એ પરમ પરિણામિક ભાવ એવો એ જીવાસ્તિકાય છે, એને પણ આ હોય છે. શું હોય છે? સાદી શાંત. એટલે કે જેની આદિ છે અને જેના અંત છે, એવા વિભાવ પર્યાય હોય છે. એટલે બીજી વાતમાં કહે છે કે તે જીવ સાદી શાંત છે. પહેલી વાતમાં તો કહી દીધું કે અનાદિ અનંત છે, એ તો જીવનું સ્વરૂપ છે. એ પરિણામિક ભાવની અપેક્ષાથી વાત આખી કરી. એ તો જેમ છે તેમ સમજાયું, બરાબર કહી દીધું. નિશ્ચયથી આત્માનું એવું જ સ્વરૂપ છે. અને હવે અહીંયા સાથે બીજી વાત લે છે કે એવું છે તે છતાં પણ આ પણ છે. શું છે? તો કે છે કે એને વિભાવ રૂપ પર્યાયો પણ હોય છે. એના વિભાવ પણ છે. એને સાદી શાંત એવી પર્યાયો હોય છે. કહે છે કે તે જીવ સાદી શાંત છે. એ જ જીવની વાત લીધી છે. જે જીવ અનાદિ અનંત છે, એ જ જીવ સાદી શાંત પણ છે. ઉદય, ક્ષયોપશમ અને ઉપશમ એવા ત્રણ ભાવોની અપેક્ષાએ સાદી શાંત છે. એટલે કે એની આદિ પણ છે અને એનો અંત પણ છે. એ ત્રણેય ભાવો કર્મના નિમિત્તની અપેક્ષા રાખે છે. અને પેલો જે પરિણામિક ભાવ, ધ્રુવ રૂપ જે સહજ સ્વભાવ છે, તે એ કર્મની અપેક્ષા રાખતો નથી. કર્મના અભાવ હોય કે કર્મના સદભાવ હોય, એ સાથે એને કાંઈ સંબંધ નથી. જ્યારે આ ત્રણ ભાવ કેવા છે? કે એ કર્મના નિમિત્તની અપેક્ષા પૂર્વક છે. ઉદય ભાવ, ક્ષયોપશમ ભાવ અને ઉપશમ ભાવ. અને એ સાદી શાંત છે. એની આદિ પણ છે અને એનો અંત પણ છે. એટલે ગુરુદેવ કહે છે કે તે જીવ સાદી શાંત છે. ઉદય, ક્ષયોપશમ અને ઉપશમ ભાવોની અપેક્ષાએ સાદી શાંત છે. એ ત્રણેય ભાવો કર્મના નિમિત્તની અપેક્ષા રાખે છે. સમયે સમયે જીવના પરિણામનું નિમિત્ત પામીને કર્મો બંધાય છે અને છૂટે છે. તે કર્મના નિમિત્તની અપેક્ષાએ તે પરિણામને સાદી શાંત કહે છે. આ પરિણામને સાદી શાંત કેમ કહ્યા એની સ્પષ્ટતા કરી. કે છે કે સમયે સમયે જીવના પરિણામોનું નિમિત્ત પામીને કર્મ બંધાય છે. જો કર્મ બંધાય છે તો એમાં કર્મને રજકણો ભેગા થઈ અને એ સ્કંદરૂપ થાય છે. અને જુદા જુદા પ્રકારના કર્મને રજકણો દ્વારા જુદી જુદી કર્મની પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાનાવરણી, દર્શનાવરણી વગેરેના જે કર્મને રજકણો છે, એ વળગણાઓ છે, એ બધી જુદી જુદી જાતના પરમાણુઓની વળગણાઓ છે. એટલે જે કર્મની પ્રકૃતિ છે એમાં એ જાતના કર્મને રજકણો હોય છે. એટલે એવા કર્મને રજકણો સમયે સમયે
એ કર્મરૂપ અવસ્થાને પામે છે, એટલે એ તો પૂતગળમાં થતું કાર્ય છે, પણ એવું થવામાં જીવના પરિણામ એ નિમિત્ત કારણ છે. એટલે કહે છે કે સમયે સમયે જીવના પરિણામનું નિમિત્ત પામીને કર્મો બંધાય છે અને છૂટે છે. કર્મો બંધાય છે અને છૂટે છે, તો તે કર્મના નિમિત્તની અપેક્ષાએ તે પરિણામને સાદી શાંત કહે છે. એટલે બંધાય છે અને છૂટા પડે છે, એટલે એની આદિ પણ છે અને એનો અંત પણ છે. ખરેખર એ કર્મોની અપેક્ષાએ છે, કર્મના નિમિત્તની અપેક્ષાએ પેલા પરિણામ છે એને આદિ પણ છે અને અંત પણ છે. વાસ્તવમાં એ પરિણામ તો સ્વતંત્ર રીતે જીવના જ થઈ રહ્યા છે, પણ સામે જે કર્મોનું બંધાવવું અને છૂટવું થાય છે, તો ત્યાં નિમિત્ત બતાવવું છે. એટલે એમ કહેવામાં આવે છે કે આ કર્મનો બંધ પડ્યો અને આ કર્મ જે છે એનો ઉપશમ ક્ષયોપશમ કે ક્ષય થયો, એમ કહેવામાં આવે છે. અને એ જે થાય છે તો એ ભાવ જીવનો છે. ઔપશમિક ભાવ, ક્ષયોપશમિક ભાવ, ક્ષાયિક ભાવ, ઔદયિક ભાવ, એ ચારે ભાવ જે છે એમાં કર્મની અપેક્ષા છે અને એ ભાવ તો જીવના છે, અને ત્યાં કર્મ બંધાય છે અને છૂટે છે. હવે આ ત્રણ ભાવની વાત કરી અહીંયા, ત્રણ ભાવની, અને એક ચોથો ભાવ બાકી રહ્યો. પરમ પારિણામિક ભાવ સિવાય બીજા ચાર ભાવ છે ને, તેમાં આ ત્રણ ભાવ છે એને સાદી શાંત કયા, જેની આદિ પણ છે અને અંત પણ છે. અને એ સિવાય એક ચોથો ભાવ જે ક્ષાયિક ભાવ છે, એની આદિ છે પણ અંત નથી, એટલે સાદી અનંત છે. સાદી અનંત છે. અને એમાં કર્મના નિમિત્તની અપેક્ષા કેવી છે કે એ કર્મના અભાવ રૂપ છે. કર્મનો અભાવ થતા એ સાદી અનંત ક્ષાયિક ભાવ પ્રગટે છે. તો પહેલા તો આ ત્રણ ભાવની જે વાત કરી એનું વર્ણન અહીંયા ગુરુદેવ કરે છે. ઔદયિક ભાવ, ક્ષયોપશમિક ભાવ અને ઉપશમ ભાવ, એ ત્રણની વાત પહેલા લીધી. તો એ આપણે પહેલા સમજીએ. અહીંયા કહે છે ઔદયિક ભાવમાં કે કર્મજનિતનો અર્થ કર્મે રાગ દ્વેષ કરાવ્યો એમ નથી, પણ જીવની વિકારી થવાની લાયકાત છે તેમાં કર્મ નિમિત્ત છે. એમ કર્મના નિમિત્તપણું જ્ઞાન કરાવે છે. કર્મજનિત ક્યાંક શબ્દ મૂક્યો હોય તો કર્મજનિત કહેવામાં આવ્યું એટલે ખરેખર એ કઈ કર્મથી થયા છે એમ નથી. કર્મે કઈ રાગ દ્વેષ કરાવ્યા છે એમ નથી. કર્મજનિત રાગ દ્વેષ એમ કહેવામાં આવે તો કઈ કર્મને કારણે રાગ દ્વેષ થયા છે એમ નહીં, પણ જીવને એવા વિકારી પર્યાય થાય, એવા વિકારી ભાવ થાય છે, રાગ દ્વેષના પરિણામ એને થાય છે, એવા ભાવે એ થાય છે, એની એ દશા થાય છે. તો એ દશા થવાની લાયકાત એનામાં છે, જીવની વિકારી થવાની લાયકાત છે. અને એવું એ વિકારીપણું જયારે થાય છે તો એ વખતે કર્મ તેમાં નિમિત્ત છે, એમાં કર્મ નિમિત્ત છે. એમ કર્મના નિમિત્તપણાનું જ્ઞાન કરાવવામાં આવ્યું છે. એટલે એમ કહેવામાં આવે કે આ કર્મજનિત થયું. વાસ્તવમાં ઔદયિક ભાવ છે એ કર્મને કારણે થાય છે એમ નથી. કર્મના ઉદય આવ્યા માટે આને ઔદયિક ભાવ થયો એમ નથી. ઔદયિક ભાવે એટલે કે વિકાર ભાવે એ થયો, રાગ દ્વેષના ભાવે થયો, તો એ પોતે થયો છે. અને એમાં એ વખતે કર્મના ઉદય નિમિત્ત કારણ છે, એટલે એને ઔદયિક ભાવ કહેવામાં આવ્યો. ઉદય કર્મના વર્તે છે, ભાવ પોતાનો છે. અને ખરેખર કર્મનો ઉદય પોતાના ભાવ થવામાં કઈ કારણરૂપ નથી. કર્મનો ઉદય એને એવા વિકારી ભાવે કરાવતો નથી, છતાંય એ વખતે એવા કર્મનો ઉદય છે. જ્યારે આને રાગ દ્વેષના ભાવ થયા ત્યારે એવા કર્મનો ઉદય છે. એટલે એ કર્મનું નિમિત્ત એમાં સમજાવવું છે, દર્શાવવું છે, બતાવવું છે.
એટલે એને એમ કહેવામાં આવે કે આ કર્મના નિમિત્તે ઔદૈક ભાવ છે, કર્મના કારણે ઔદૈક ભાવ છે, આવું કહેવામાં આવે છે. વાસ્તવમાં એ ઔદૈક ભાવે જીવ પોતે જ થયો છે. આ વાતને બરાબર સમજવાની જરૂર છે. કર્મના ઉદય હતા માટે એવા ભાવે થયો એમ નથી. જ્ઞાનાવરણીય કર્મનો ઉદય છે માટે એ અજ્ઞાન ભાવે છે એમ નથી. જ્ઞાનાવરણ કે દર્શનાવરણની ગમે તે કર્મોના ઉદયો વર્તતા હોય તો એ માત્ર નિમિત્ત કારણ છે. ખરેખર જીવ પોતે પોતાના ઊંધા પુરુષાર્થથી, અવળા પુરુષાર્થથી પ્રમાદવશ રહીને એ એવા ભાવે થાય છે. એટલે અહીંયા એ નિમિત્તનું જ્ઞાન કરાવે છે. મિથ્યાત્વ, રાગ, દ્વેષ, પ્રમાદ, કસાય, યુગ આ પરિણામ પોતાની પર્યાયમાં થાય છે તેને ઔદૈક ભાવ કહે છે. મિથ્યાત્વના પરિણામ થાય છે એ પણ પોતાની પર્યાયમાં થાય છે. રાગના, દ્વેષના, પ્રમાદના, ક્રોધ, માન, માયા, લોભ અને બીજા 9 પ્રકારના 9 કષાયો એ બધા ભાવ અને યોગ જોડાણનો ભાવ મન, વાણી, કાયા સાથે, તો એ બધા પરિણામ જીવની પોતાની પર્યાયમાં થાય છે અને એવા પરિણામ થયા એટલે એવો જે ભાવ થયો એ ભાવને ઔદૈક ભાવ કહે છે. એમાં કર્મના ઉદય નિમિત્ત કારણ છે. નવા નવા રાગ દ્વેષ કરે છે અને છૂટી જાય છે તેમાં કર્મ નિમિત્ત છે. આ ભાવ ક્ષણે ક્ષણે નવો થાય છે અને એનો અંત આવે છે. એ ભાવ કંઈ કાયમ પછી ટકીને રહેતો નથી અને સિદ્ધ દશા થતા પણ એનો અંત આવે છે. પહેલા પણ અંત આવે છે ને પાછા નવા નવા થાય છે અને પછી નવા ન થાય એવી જયારે દશા થઈ જાય છે, સિદ્ધ દશા થાય છે, પછી એનો કાયમ માટે અંત આવી જાય છે. માટે એની આદિ છે અને એનો અંત છે. સાદી શાંત છે. ઔદૈક ભાવ સાદી શાંત છે. ક્ષયોપશમિક ભાવ જીવની પર્યાયમાં કાંઈક વિકાસ અને કાંઈક અવિકાસ થવો તેને ક્ષયોપશમ ભાવ કહે છે. જીવની પર્યાયમાં કાંઈક વિકાસ અને કાંઈક અવિકાસ થવો તેને ક્ષયોપશમ ભાવ કહે છે. વિકાસ એટલે શું? વિકાસ એટલે કે જીવ પોતે શુદ્ધ છે, જે શક્તિ રૂપે પૂર્ણ શુદ્ધ છે, પણ પર્યાયમાં એ શુદ્ધતા નથી અને જેમ જેમ એ શુદ્ધતા વધતી જાય છે તો એને વિકાસ કહેવામાં આવે છે. તો એને કાંઈક વિકાસ છે અને કાંઈક અવિકાસ છે તો એને ક્ષયોપશમ ભાવ કહે છે. જેમ કે જ્ઞાન, દર્શન, ચારિત્ર, વીર્યનો ક્ષયોપશમ થાય છે, તેની શરૂઆત થાય છે અને અંત આવે છે. અંત આવે છે ક્યારે અંત આવે છે? કેવળ જ્ઞાન થાય છે ત્યારે. કેમ કે આ ભાવ તો ધર્મ ભાવ છે. ક્ષયોપશમ ભાવ, ઔદૈક ભાવ તે ધર્મ ભાવ નથી. એમાં કાંઈ ધર્મ નથી હોતો, કેમ કે એમાં કાંઈ વિકાસ થતો નથી, કાંઈ શુદ્ધિની વૃદ્ધિ થતી નથી. એમાં તો 4 ગતિના ભ્રમણ જ છે. જ્યારે આ ક્ષયોપશમિક ભાવ છે અને આ ઉપશમ ભાવ છે એ ધર્મ ભાવ છે. એમાં વિકાસ છે. ક્ષયોપશમિક ભાવમાં વિકાસ થાય છે જીવનો. વિકાસ થવો એટલે શું? શુદ્ધતાની પ્રગટતા અંશે વધવી, એને વિકાસ કહેવામાં આવે છે. એટલે પૂર્ણ વિકાસ નથી થયો, પૂર્ણ શુદ્ધ દશા નથી થઈ. એટલે ગુરુદેવ કહે છે કે જીવની પર્યાયમાં કાંઈક વિકાસ અને કાંઈક અવિકાસ થવો તેને ક્ષયોપશમ ભાવ કહે છે. જેમ કે જ્ઞાન, દર્શન, ચારિત્ર, વીર્યનો ક્ષયોપશમ થાય છે, તેની શરૂઆત થાય છે અને એનો અંત આવે છે. આ અંત આવે છે તો અંત આવે એટલે શું થાય? વિકાસ થયો, વિકાસ થયો, વિકાસ થયો અને પછી અંત આવ્યો એટલે પૂર્ણ વિકાસ થયો. અંત આવે એટલે એનો પૂર્ણ વિકાસ થઈ ગયો. એટલે કેવળ જ્ઞાન થતા એનો અંત આવે છે.
માટે આ ક્ષયોક્ષમિક ભાવ છે એની આદિ છે એટલે એ સાદી અને એનો અંત છે એટલે શાંત, એવો આ ક્ષયોક્ષમિક ભાવ છે. ત્રીજું, ઉપશમ ભાવ. જીવની પર્યાયમાં શુદ્ધતાનું પ્રગટ થવું તે અશુદ્ધતાનું દબાવવું તેને ઉપશમ ભાવ કહે છે. જો બહુ સ્પષ્ટ ગુરુદેવે અહીંયા લખ્યું છે કે શુદ્ધતાનું પ્રગટ થવું, અને તે વખતે હજી અશુદ્ધતા એમાંથી ચાલી ગઈ છે એમ નહીં, પણ અશુદ્ધતાનું દબાવું થયું, શમન છે. એ વખતે અશુદ્ધતાનું શમવું થયું છે, અશુદ્ધતા ચાલી ગઈ છે એમ નથી. ઉપશમ ભાવમાં શું છે? કર્મો સત્તામાં પડ્યા છે પણ ઉદયમાં નથી. કર્મો સત્તામાં તો અંદર પડ્યા જ છે, હજી કઈ એનો ક્ષય થઈ ગયો છે એમ નથી, પણ એનો ઉદય નથી એટલે ફળ આપવાની શક્તિમાં નથી, તો એને ઉપશમ કહેવામાં આવે છે. એટલે ગુરુદેવ અહીંયા કહે છે કે જીવની પર્યાયમાં શુદ્ધતાનું પ્રગટ થવું તે અશુદ્ધતાનું દબાવવું તેને ઉપશમ ભાવ કહે છે. શ્રદ્ધા અને ચારિત્રમાં ઉપશમ ભાવ હોય છે. સમયે સમયે નવો થાય છે અને અંત આવે છે, અને કેવળ જ્ઞાન થતા પણ કાયમ માટે અંત આવી જાય છે. માટે એ પણ પેલા ક્ષયોક્ષમિક ભાવની જેમ સાદી શાંત છે, અને આ પણ ધર્મ ભાવ છે. ઔદૈક ભાવ, ઔપશમિક ભાવ, ક્ષયોક્ષમિક ભાવ અને ક્ષાયિક ભાવ એવા ચાર ભાવ પર્યાય રૂપે છે, અને પારિણામિક ભાવ છે એ તો દ્રવ્ય રૂપ છે. તો આ ચાર ભાવમાં ઔદૈક ભાવને છોડીને બીજા ત્રણ ભાવ જે છે, ક્ષયોક્ષમિક ભાવ, ઉપશમ ભાવ અને ક્ષાયિક ભાવ, એ ત્રણ ભાવ ધર્મ ભાવ છે. ઔદૈક ભાવ એ ધર્મ ભાવ નથી. ને અહીંયા સાદી શાંતની અપેક્ષાથી જોઈએ તો ત્રણ ભાવ સાદી શાંત છે. એમાં ઔદૈક ભાવ, ક્ષયોક્ષમિક ભાવ અને ઉપશમ ભાવ એની આદિ છે અને એનો અંત છે. અને ક્ષાયિક ભાવ છે એ ધર્મ ભાવ છે, એની આદિ છે પણ એનો અંત નથી, એ અનંત છે. તો આ તો ત્રણ ભાવની વાત થઈ. તેમાં કહે છે કે એ ત્રણેય ભાવો કર્મની અપેક્ષા રાખે છે. આત્મા પોતાની યોગ્યતા અનુસાર જે ભાવ પ્રગટાવે તે નૈમિતિક છે અને દ્રવ્ય કર્મ નિમિત્ત છે. ભાવ પ્રગટે પોતાની અંદર, પોતાની એ ભાવરૂપ પર્યાય થઈ એટલે એને નૈમિતિક કહેવાય. અને એને નૈમિતિક કહેવામાં આવે એટલે કે ત્યાં બીજું કોઈક નિમિત્ત હોવું જોઈએ. તેમાં નિમિત્ત શું છે? દ્રવ્ય કર્મ છે, તે નિમિત્ત છે. એ દ્રવ્ય કર્મ ને નિમિત્ત કહેવાય. અને આ જીવનો જે ભાવ થયો, જે ભાવ પ્રગટ થયો છે એ નૈમિતિક છે. એટલે આમાં કર્મની અપેક્ષા છે ત્રણની અંદર. ઔદૈક ભાવમાં પણ કર્મની અપેક્ષા છે. કર્મના ઉદયો આવ્યા છે, એનું લક્ષ્ય કરી એની સાથે જોડાઈ અને જીવ વિકારી ભાવે થાય છે. એના પછી ક્ષયોક્ષમિક ભાવ લીધો, એમાં પણ જીવનો કાંઈક વિકાસ થાય છે. તો એ જેટલો વિકાસ થાય છે એ પ્રમાણમાં એને કર્મની કોઈક પ્રકૃતિના ક્ષય છે, અને જે હજી વિકાસ નથી થયો તો એ કર્મની પ્રકૃતિ જે છે એના કેટલાકના ઉપશમ પણ છે, અને હજી કેટલીક કર્મની પ્રકૃતિઓ પડી પણ છે. એટલે એવો વિકાસ અને અવિકાસ એવો ક્ષયોક્ષમિક ભાવ જે કહ્યું, એ ક્ષયોક્ષમિક ભાવ ઔદૈક ભાવ કરતા એ રીતે જુદો પડે કે એ ધર્મનો ભાવ છે, એમાં જીવનો વિકાસ થાય છે, પણ એમાં પણ કર્મનું નિમિત્ત છે. એમાં પણ કર્મનું નિમિત્ત છે. અને ત્રીજો જે કહ્યો ઉપશમ ભાવ અથવા તો ઔપશમિક ભાવ, તો એમાં પણ કર્મનું નિમિત્ત છે. એમાં શુદ્ધતાનું પ્રગટ થવું થાય છે, પણ એ વખતે અશુદ્ધતાનું દબાવવું થાય છે. અશુદ્ધતા, મલિનતા મૂળમાંથી નીકળી નથી જતી, પણ છતાં એ ધર્મ ભાવ છે. સમ્યક દર્શન થાય છે તો પહેલા દર્શન મોહનીયનો ઉપશમ થાય છે. એટલે શ્રદ્ધા અને ચારિત્રમાં ઉપશમ ભાવ હોય છે, પણ એમાં પણ કર્મની
અપેક્ષા રહી છે, કેમ કે કર્મના એવા ઉપશમ થાય છે. તો આમ આ ત્રણ ભાવો કર્મના સંબંધવાળા હોવાથી કર્મજનિત કયા છે. પણ કર્મજનિત કયા એટલે ખરેખર કર્મને કારણે થાય છે એમ નહીં, પણ કર્મને લીધે તે ભાવો નથી. કર્મ તો નિમિત્ત માત્ર છે. આવો જીવાસ્તિકાયનો ધર્મ છે. હવે ક્ષાયિક ભાવ, આપણે પહેલા પારિણામિક ભાવની વાત લીધી. જીવને વિશે આપણે પારિણામિક ભાવ કહીએ છીએ, એટલે એ પારિણામિક ભાવ છે. દ્રવ્યને પણ પારિણામિક ભાવ હોય છે. પરિણમન જે થાય છે, જે ધ્રુવપણે રહેલો છે, જેમ ટંકોત્કીર્ણ છે, તો એ પારિણામિક ભાવ પહેલો એની વાત લીધી, તે પછી ત્રણ ભાવની વાત લીધી, અને હવે ત્રીજું ક્ષાયિક ભાવની વાત કરવી છે. તો એના વિશે હવે આગળ વાત કરે છે. એટલે અહીંયા ક્ષાયિક ભાવની આગળ 3 નંબર મૂક્યો છે, કે ત્રીજો ક્ષાયિક ભાવ. એટલે પહેલો પારિણામિક ભાવ, બીજા પેલા 3 ભાવ એ, અને ત્રીજા નંબરમાં ક્ષાયિક ભાવ. તો ક્ષાયિક ભાવને વિશે અહીંયા કહે છે કે આત્માના પુરુષાર્થથી અશુદ્ધ દશા નાશ થઈ શુદ્ધતા પ્રગટ થાય તેવા ભાવને ક્ષાયિક ભાવ કહે છે. ક્ષાયિક ભાવમાં શુદ્ધતા પ્રગટ થઈ, અને શુદ્ધતા પ્રગટ થવાનું મૂળ કારણ શું છે? કર્મોનો નાશ થયો એટલે કઈ શુદ્ધતા પ્રગટ થઈ છે એમ નથી. આત્માના પુરુષાર્થથી શુદ્ધતા પ્રગટ થઈ છે. આત્માના પુરુષાર્થથી અશુદ્ધતા નાશ પામી અને શુદ્ધતા પ્રગટ થઈ એમ વ્યવહારમાં એના કથન કરવામાં આવે છે. પણ એમાં અશુદ્ધતા એટલે કે કર્મ રૂપ મલિનતા, એનો નાશ કઈ જીવે કર્યો છે એમ નથી. પણ અહીંયા જયારે એવો શુદ્ધ ભાવ વર્તે છે તો સામે કર્મનો ક્ષય થાય છે, એટલે એ અપેક્ષાથી એવું કહેવામાં આવે. એટલે નિમિત્તનું જ્ઞાન કરાવવા માટે એમ કહેવામાં આવે કે કર્મનો ક્ષય થયો. ક્ષાયિક ભાવમાં કર્મનો ક્ષય થયો, પણ ખરેખર તો એની શુદ્ધતા પૂર્ણ થઈ છે. શુદ્ધતાની પૂર્ણતા થઈ જાય છે. આત્માના પુરુષાર્થથી અશુદ્ધ દશા નાશ થઈ શુદ્ધતા પ્રગટ થાય તેવા ભાવને ક્ષાયિક ભાવ કહે છે. કેવળ જ્ઞાન, કેવળ દર્શન, અનંત વીર્ય વગેરે ક્ષાયિક ભાવો છે. કર્મનો નાશ થઈ પૂર્ણ શુદ્ધતાની શરૂઆત થાય છે, પણ એ શુદ્ધતા પ્રગટ્યા પછી એવી ને એવી એ શુદ્ધતા જળવાઈ રહે છે. એ શુદ્ધતામાં હવે ઓટ આવતી નથી, માટે એ શુદ્ધ જ રહે છે. શુદ્ધતા પ્રગટ્યા પછી હવે એવી ને એવી શુદ્ધ રહે છે, માટે આ ભાવને એની આદિ છે માટે સાદી, અને એનો અંત નથી માટે અનંત કહેલ છે. રાગ, દ્વેષ અને અલ્પજ્ઞતાનો નાશ થઈ સિદ્ધ ભગવાનને અવિનાશી નિશ્ચલ રૂપ પ્રગટ થયું, તે એવું ને એવું રહેશે, માટે તેને ક્ષાયિક ભાવ કહે છે. એટલે આવા ક્ષાયિક ભાવની આદિ છે પણ અંત નથી, એટલે સાદી અનંત છે. એ સાદી અનંત છે. શું કહે છે અહીંયા કે રાગ, દ્વેષ અને અલ્પજ્ઞતાનો નાશ થઈ સિદ્ધ ભગવાનને અવિનાશી નિશ્ચલ રૂપ પ્રગટ થયું, તે એવું ને એવું રહેશે, માટે તેને ક્ષાયિક ભાવ કહે છે. એ પછી ફરીથી મલિનતા આવતી નથી. હવે અહીંયા વધારે સ્પષ્ટ વાત કરતા ગુરુદેવ સમજાવે છે કે અભવીને અભવ્ય જીવ, અભવ્ય જે જ્ઞાન ભાવે થઈ અને સમ્યક્ત્વ પ્રગટ કરી શકતો નથી, દ્રવ્યશ્રુતનો અભ્યાસ કરે, બધું કરે છે, પણ છતાં એ પોતે જ્ઞાન ભાવે પરિણમી જાય અને નિશ્ચય સમ્યક દર્શન પ્રગટ કરે તો જ એને કેવળ જ્ઞાન થાય અને સિદ્ધ દશા પામે. પણ આ જીવો એવા છે જેને અભવ્ય આપણે કહીએ છીએ, એવા અભવી. તો એ અભવીને એટલા માટે એ અભવી છે કે જ્ઞાન ભાવે પરિણમી શકતા નથી.
તો કે છે કે અભવીને ઔદૈક ભાવ અનાદિ અનંત રહે છે. અભવીને ઔદૈક ભાવ અનાદિ અનંત રહે છે. તો કે છે કે તે અહીં ન લીધા, અને ભવીને ઔદૈક ભાવ અનાદિ શાંત હોય છે તે અહીં ન લીધા, પણ તે બધા સમયે નવા પ્રગટે છે અને નાશ પામે છે એ અપેક્ષાએ એ બંને ભાંગાને સાદી શાંતમાં સમાડી દીધા છે. અભવીનો વિચાર કરીએ તેને ઔદૈક ભાવ અનાદિનો છે અને અનંત કાળ સુધી રહે છે. ભવ્ય જીવને ઔદૈક ભાવ છે એ અનાદિનો તો છે, પણ એને પછી એ ભાવ ચાલ્યો જાય છે ભવ્ય જીવને, એટલે એને અનાદિ શાંત હોય છે. ઔદૈક ભાવ જે છે એ અનાદિનો છે, પણ પછી એનો અંત આવી જાય છે એટલે શાંત હોય છે. તો અહીંયા એવું જુદું પાડ્યું નથી અને બધું ભેગું લીધું છે, એ વાત ગુરુદેવે કરી છે. અહીંયા સમયે નવા પ્રગટે છે અને નાશ પામે છે એ અપેક્ષાએ એ બંને ભાંગાને સાદી શાંતમાં સમાડી દીધા છે. કેમ કે નવા ભાવ થાય છે એટલે એ ઉદય પ્રમાણે જે ભાવ થાય છે તો એ અપેક્ષાથી એને સાદી શાંત કહેવામાં આવે છે. પણ એ ભાવો તો ખરેખર તો એ જે જીવ છે એને ઔદૈક ભાવો તો અનાદિથી છે. ભવ્ય જીવ હોય કે અભવ્ય હોય, બંનેને એવા ઔદૈક ભાવ તો અનાદિથી ચાલ્યા આવે છે, પણ સમયે નવા થાય છે એટલે એ અપેક્ષાથી એને સાદી શાંતમાં લેવામાં આવ્યા છે. પારિણામિક ભાવ દ્રવ્યમાં છે તે અનાદિ અનંત એક રૂપ છે. પારિણામિક ભાવ દ્રવ્યમાં છે તે અનાદિ અનંત એક રૂપ છે. સમયે જીવ એક રૂપ શુદ્ધ ચેતન ભાવે પરિણમ્યા કરે છે તે અનાદિ અનંત છે. દરેક જીવને માટે આ પારિણામિક ભાવ છે તે અનાદિ અનંત જ હોય, કેમ કે એનો નાશ ક્યારેય થતો જ નથી. અભવ્ય જીવો પણ એનું અસ્તિત્વ ટકાવીને રહે છે ને, એટલે એ અનાદિ અનંત છે. પારિણામિક ભાવ છે એ અનાદિ અનંત છે. સમયે જીવ એક રૂપ શુદ્ધ ચેતન ભાવે પરિણમ્યા કરે છે તે અનાદિ અનંત છે. સત્તા સ્વરૂપ से जीव द्रव्य अनंत है. હવે અસ્થિ રૂપથી જીવ અનંતા છે, બધા થઈને એક જીવ નથી. અભવી અનંતા છે અને ભવી તે અભવી કરતા અનંત ગુણા છે. એટલે સત્તા સ્વરૂપ से जीव द्रव्य अनंत है. આગળ કહે છે કે હવે જો કોઈ પ્રશ્ન કરે કે આત્મા શુદ્ધ ચૈતન્ય સ્વભાવથી તો અનાદિ અનંત છે, તેને કોઈએ ઉત્પન્ન કર્યો નથી, તેમજ તેનો કોઈ નાશ કરતું નથી, એટલે કે વસ્તુ ત્રિકાળ છે, તો પછી તેને શરૂઆત અને અંત એવો સાદી શાંતનો ભાંગો અને શરૂઆત અને અંત નહીં એવો સાદી અનંતનો ભાંગો કેમ લાગુ પાડ્યો? એટલે શું કહેવા માંગે છે કે જે પેલા ત્રણ ભાવમાં આપણે સાદી શાંત કહ્યું એ અને ક્ષાયિક ભાવમાં સાદી અનંત, તો એવા બે ભાંગા આ જે અનાદિ અનંત ચીજ છે એને કઈ રીતે લાગુ પડે? અનાદિ અનંત ચીજ છે એટલે એને પારિણામિક ભાવ છે, એને વળી આ સાદી શાંત અને સાદી અનંત એ ભાંગા કેમ લાગુ પાડ્યા? મૂળ વાત આ જ અહીંયા સમજાવવાની છે કે પરમ પારિણામિક ભાવે જીવ છે
અનાદિ અનંત છે અને એ તો ટંકોત્કીર્ણ ભાવ છે, ધ્રુવ ભાવ છે, આવો જ ભાવ છે. તો પછી આ વળી નવા ભાવ કેમ આવ્યા? એમાં નવા ભાવ કઈ રીતે થયા કે જેની આદિ હોય અને એનો અંત હોય એવા સાદી શાંત ભાવ, જે આપણે 3 પ્રકારના લીધા, ઔદયિક, ઔપશમિક અને ક્ષયોપશમિક. અને વળી જેની આદિ છે પણ અંત નથી એવો ક્ષાયિક ભાવ, તો એ પણ કઈ રીતે હોઈ શકે? જ્યારે એ પોતે અનાદિ અનંત છે, એટલે કે પરિણામિક ભાવ એવો અનાદિ અનંત છે, ધ્રુવ ચીજ છે, એમાં વળી આ બધું ક્યાંથી આવ્યું? આવું કઈ રીતે હોય? એને શરૂઆત અને અંત એવું ક્યાંથી આવ્યું? એ કઈ રીતે હોઈ શકે? એવા ભાંગા કેમ લેવામાં આવ્યા? કઈ રીતે એને લાગુ પાડવામાં આવ્યું? વસ્તુ ત્રિકાળ છે, એનો નાશ તો થતો નથી, વળી એ વસ્તુને કોઈ ઉત્પન્ન પણ કરી નથી. એવી આ ચીજ છે, એવું આત્મદ્રવ્ય છે. તો કે છે કે આત્મા શુદ્ધ ચૈતન્ય સ્વભાવથી તો અનાદિ અનંત છે, તો તેને કોઈએ ઉત્પન્ન પણ કર્યો નથી, તેમજ તેનો કોઈ નાશ પણ કરતું નથી. એમ વસ્તુ ત્રિકાળ છે, તો પછી તેને શરૂઆત અને અંત એવો સાદી શાંતનો ભાંગો અને શરૂઆત અને અંત નહીં એવો સાદી અનંતનો ભાંગો કેમ લાગુ પડ્યો? આ ગાથાની અંદર વાત આવી છે. ટીકામાં પણ આચાર્ય ભગવાને વાત લીધી છે અને એને ગુરુદેવ અહીંયા વધારે સ્પષ્ટ કરે છે. ઉત્તરમાં ગુરુદેવ કહે છે કે આત્મા અનાદિથી કર્મ તરફના વલણને કારણે અશુદ્ધ ભાવ રૂપે પરિણમે છે. આત્મા અનાદિથી એટલે જ્યારથી આત્મા છે ત્યારથી એને કર્મ વળગેલા છે એમ આપણે બોલીએ છીએ, પણ એનો અર્થ શું થયો? કર્મ વળગેલા છે એમ આપણે બોલીએ છીએ, વળી ક્યારેક તો આપણે એટલે સુધી વાત કરીએ છીએ કે જેમ ખાણમાંથી સોનું નીકળે તો એ માટી સહિત જ હોય, કંઈક સોનાના ગાંગડા નીકળતા નથી. એવી રીતે આ આત્મા જ્યારથી છે ત્યારથી એ કર્મની મલિનતા સહિત છે, વગેરે વગેરે આપણે એમ બધું બોલીએ છીએ અને સમજીએ છીએ, પણ જરાક એનો ઊંડાણથી વિચાર કરવાની જરૂર છે. કર્મ વળગેલા જ છે, અનાદિથી છે, એનો અર્થ શું? ગુરુદેવ કહે છે કે આત્મા અનાદિથી કર્મ તરફના વલણને કારણે અશુદ્ધ ભાવ રૂપે પરિણમે છે. એટલે આ મલિનતા તો એના અશુદ્ધ ભાવની મલિનતા છે. કર્મની મલિનતા બોલવું એ તો બધો વ્યવહાર છે. કર્મ એ તો કર્મણે રજકણોનો સમૂહ, એમાં મલિનતા કે સ્વચ્છતા એવા ભેદ પડતાય નથી. પૂતગળ છે, પૂતગળ પરમાણુ છે, એ પરમાણુ એક પરમાણુ પોતે બીજા પરમાણુ સાથે જોડાય છે, બીજા પરમાણુ સાથે એ જોડાય છે અને સ્કંદરૂપ અવસ્થાને પામે છે અને પાછા છૂટા પડે છે. તો આમાં મલિનતા અને શુદ્ધતા ને એવું કેવી રીતે લાગુ પડે? ખરેખર તો એ મલિનતા થતી નથી. એને મલિનતા કેવી રીતે કહેવાય? મલિનતા કઈ રીતે કહેવાય? કર્મણે રજકણો ભેગા થાય, પરમાણુઓ ભેગા થાય ને સ્કંદ બને તો એ મલિન થઈ ગયું કહેવાય. અને એ મલિનતા પાછી એ જીવને લાગુ પડી જાય. એને પોતાને મલિનતા લાગુ નથી પડતી, એ મલિન નથી થતા. પરમાણુ એ પૂતગળ છે ને પૂતગળ શબ્દનો અર્થ જ એવો થાય છે કે ભેગા થવું ને છૂટા પડવું. એ તો એનો સ્વભાવ છે. તો ભેગા થાય અને છૂટા પડે એને પૂતગળ કહેવાય. પૂતગળ કરે છે જે ભેગા થાય છે અને છૂટા પડે છે, એ પૂતગળ છે. તો ભેગા થાય અને છૂટા પડે એમાં મલિનતા ક્યાંથી આવી? અને વળી પાછી એ મલિનતા જીવને આવે. આ ક્યાંથી લાવ્યો ભાઈ તું? આ ક્યાંથી તું લાવ્યો? ઊંડાણથી શાંતિથી વિચાર કરવાનો. માત્ર એમ જ કહ્યું કે કર્મ સહિત છે, અનાદિથી કર્મ સહિત છે, એટલે કે કર્મ એની સાથે છે. ને પછી આપણે એમાંથી એમ કહી દઈએ છીએ કે કર્મ ચોટેલા છે, ને પછી આપણે એમાંથી એમ કહીએ કે કર્મરૂપ એને મલિનતા છે. પણ એ બધા વ્યવહાર નહીંના કથન છે ભાઈ, એને સમજવાની ખૂબ જરૂર છે. એનો અર્થ શું? ગુરુદેવે અહીંયા એક લીટીમાં ખૂબ વાત સમજાવી દીધી કે ભાઈ એ તને કાંઈ મલિનતા નડતી નથી, એ મલિનતા જ નથી. પહેલા તો મલિનતા ક્યાં છે? તો કે તું જે શુદ્ધ
ચેતન ભગવાન આત્મા છો એ તારા શુદ્ધ સ્વભાવને છોડીને ત્યાંથી ચ્યુત થઈ અને અશુદ્ધ ભાવે પરિણમે છે. એમાં એ કર્મ છે તે નિમિત્ત છે. એટલે અશુદ્ધતા થવાનું કારણ, અશુદ્ધતા ક્યાં થઈ એ બે વાતનો વિચાર કરીએ તો જો તું મલિનતા કહેતો હોય તો એ તારી ભાવમાં મલિનતા છે. તું તારા શુદ્ધ ભાવે નથી, માટે જે ભાવે છે તે અશુદ્ધ ભાવ છે. તો ભાવમાં મલિનતા છે. અને એનું કારણ તારું પોતાનું, તારો ઊંધો પુરુષાર્થ, એનું કારણ. એમાં કર્મને શું લાગે વળગે? આત્મા અનાદિથી કર્મ તરફના વલણને કારણે, જો બહુ સ્પષ્ટ શબ્દો છે, કર્મ તરફનું એનું વલણ છે, અનાદિથી એનું કર્મ તરફનું વલણ છે. એટલે કે કર્મના ઉદયો વગેરે જે હોય છે તો એની સાથે એ જોડાય છે, એટલે એનું એ વલણ થયું. કર્મ તરફનું વલણ છે. જોડાવું એટલે શું? અહીંયા બે ભેગા થઈ જાય છે? ના, સંયોગો સાથે ભેગા ક્યાંથી થવાય? સંયોગોનું વલણ છે. જે ઉદય આવ્યા છે, કે જીવ વિપાકી હોય કે શરીર વિપાકી હોય, કોઈ પણ પ્રકારના કઈ કર્મના ઉદયો છે, તો એના તરફનું એનું વલણ છે. એટલે કે છે પછી એના ક્ષય થતા હોય, ખરી જતા હોય, બધું હોય એમાં આવી ગયું. એટલે એની અહીંયા અપેક્ષા બતાવી આ અશુદ્ધ ભાવમાં. તો કે છે કે આત્મા અનાદિથી કર્મ તરફના વલણને કારણે અશુદ્ધ ભાવ રૂપે પરિણમે છે. આત્મા અશુદ્ધ ભાવ રૂપે પરિણમે છે. બહુ મહત્વની વાત છે. વર્તમાનમાં કર્મ છે એટલે કર્મની મલિનતા છે, માટે હું કાંઈ કરી શકતો નથી, એવું જે કહી રહ્યા છે, એવું જે માની અને પુરુષાર્થ નથી કરતા ને, એને આમાંથી વાત મળે છે કે પુરુષાર્થ તારા હાથમાં છે. પુરુષાર્થ તારું સામર્થ્ય છે. એ સામર્થ્ય તારું ક્યાંય ચાલ્યું ગયું નથી. કર્મના ઉદયોએ એ સામર્થ્યને તારામાંથી કંઈ કાઢી નાખ્યું છે, ઘટાડી દીધું છે, એમ અત્યારે પણ નથી. એ વાત આમાંથી આપણને મળે છે. અશુદ્ધ ભાવે ભાઈ તું પોતે જાતે પરિણમે છે તો થાય છે. અને પછી એમાં કર્મના ઉદયો નિમિત્ત હોય તો હોય. બાકી એ અશુદ્ધ ભાવ ને અશુદ્ધપણું ને આ બધું તો ભાવમાં છે ને, એ જીવના ભાવમાં છે. અને એ ક્ષણિક છે, એ ક્ષણિક છે. જ્યારે સ્વભાવ તો ત્રિકાળ શુદ્ધ છે. સ્વભાવ તો એનો ત્રિકાળ શુદ્ધ છે, પણ એ ત્યાંથી ચ્યુત થઈ અને અશુદ્ધ ભાવે જાતે જ થાય છે. બહુ મોટી વાત છે. આમાં તો મલિનતા કહીએ છીએ, પણ મલિનતા તો ભાઈ તારા ભાવમાં તે પોતે કરી. તને કોઈએ કરાવી છે? કોઈએ કરાવી નથી. શું કે છે કે આત્મા અનાદિથી કર્મ તરફના વલણને કારણે, વલણ કર્મ તરફનું છે. આત્મા અનાદિથી કર્મ તરફના વલણને કારણે અશુદ્ધ ભાવ રૂપે પરિણમે છે. જીવ રાગ દ્વેષ રૂપે પરિણમે છે. જીવ રાગ દ્વેષ રૂપે પરિણમે છે. જ્ઞાન આદિમાં કાંઈક વિકાસ અને કાંઈક અવિકાસ રૂપે પરિણમે છે. અને કોઈ વાર ઉપશમ ભાવ રૂપે પરિણમે છે. પણ તે પરિણામની શરૂઆત છે અને એનો અંત આવે છે. આ બધા ભાવની શરૂઆત થાય છે, અંત પણ આવે છે. એટલે સાદી શાંત છે. તેથી સાદી શાંત ભાવે એ પરિણમ્યો એમ કહેવાય છે. અને પોતે સંપૂર્ણ શુદ્ધતા રૂપે પરિણમે છે. તે શુદ્ધતાનો અંત આવતો નથી, માટે સાદી અનંત ભાવ રૂપે પરિણમ્યો એમ પણ કહેવાય છે. એટલે આપેલા 3 ભાવે પરિણમ્યો અને ચોથો ક્ષાયિક ભાવે પરિણમ્યો એમ કહેવાય છે. પણ એથી કરીને એ અનાદિ અનંત શુદ્ધ ભાવે છે એવો એનો ધ્રુવ ભાવ, એને કોઈ વાંધો આવતો નથી. આ જે ભાવે અનાદિ અનંત ભાવે છે, છતાંય આવા સાદી શાંત અને સાદી અનંત ભાવોના ભાંગા કેમ લાગુ પડે છે, એ પ્રશ્નના જવાબમાં ગુરુદેવ આ વાત સમજાવી રહ્યા છે કે ભાઈ એવો એ પરિણમ્યો એમ કહેવાય છે. પોતે સંપૂર્ણ શુદ્ધતા રૂપે પરિણમે છે. તો એ સંપૂર્ણ શુદ્ધતાની જ્યારે શરૂઆત થઈ અને પછી એ શુદ્ધતાનો અંત આવતો નથી, તો ક્ષાયિક ભાવે પરિણમે છે. એટલે માટે એક ક્ષાયિક ભાવ, જેને સાદી અનંત ભાવ
કહેવાય તો એ ભાવે એ પરિણમ્યો એમ કહેવાય છે. તો એ ભાવમાં કર્મના સંયોગની અથવા તો કર્મના વિયોગની અપેક્ષા આવે છે. અને આ બધું જે થાય છે તે શું છે? એ બધું પર્યાય છે. એ બધું પર્યાયમાં રહ્યું. એ ચારે ચાર પર્યાયમાં રહ્યા. સાદી શાંત એવા 3 ભાવ અને સાદી અનંત એવો આખ્યાયિક ભાવ, એ ચારે ભાવ જે છે તો પર્યાયમાં છે. એથી કરીને પેલો અનાદિ અનંત પારિણામિક ભાવ છે એને કઈ વિરોધ આવતો નથી. અહીંયા તો વાત એ સમજવાની છે, એને કઈ વિરોધ આવતો નથી. આગળ કહે છે કે કર્મના નિમિત્તે પોતે રાગ દ્વેષ આદિના પરિણામ કરે છે તેને ઔદૈક ભાવ કહે છે. કર્મના નિમિત્તમાં અંશે જોડાવું અને અંશે ન જોડાવું તેને ક્ષયોપશમ ભાવ કહે છે. આ બીજી રીતે વ્યાખ્યા લીધી. કર્મના નિમિત્તોમાં અંશે જોડાવું અને અંશે ન જોડાવું તેને ક્ષયોપશમ ભાવ કહે છે. કર્મના નિમિત્તમાં ન જોડાય અને ઉપશમ કરે તેને ઉપશમ ભાવ કહે છે. અને કર્મના નિમિત્તોમાં સર્વથા ન જોડાય તેને ક્ષાયિક ભાવ કહે છે. આ આધ્યાત્મિક અપેક્ષાની વ્યાખ્યાઓ છે. બહુ સરસ વ્યાખ્યાઓ કરી છે. કર્મ તો છે જ, કર્મ તો છે, અનાદિથી કર્મ તો છે જ, છતાં એક ક્ષાયિક ભાવે પણ થઈ શકે છે ને. કર્મના નિમિત્તમાં સર્વથા ન જોડાય તો ક્ષાયિક ભાવ છે. આ અધિકારમાં જીવ પોતાના પરિણામનો કર્તા છે તે બતાવે છે. એટલે કે જીવ પોતે જ જોડાય છે, નથી જોડાતો, આ બધી વાત જે છે બધી જીવને વિશે રહી. કોઈ એને એમાં દબાણ કરતું નથી કે તું આમ જોડા. એટલે રાગ દ્વેષના પરિણામ કરે છે અને એમાં કર્મ એ નિમિત્ત કારણ છે, તો એ કર્મના નિમિત્તે રાગ દ્વેષ થયા અને એ વખતે જે એના ભાવ છે એને ઔદૈક ભાવ કયા. પણ કર્મે એને એમ કહ્યું તું કે તું જોડા અને આવો જે કર્મના ઉદય છે એવા ભાવે થાય. કર્મ તો બિચારા જળ, એ ક્યાં કાંઈ જાણે છે કે તમે શું ભાવ કરો છો? કર્મ તો જળ છે, એ તો જાણતાય નથી કે તમે કેવા ભાવે થાઓ છો. તમે એ સાથે જોડાયા છો, નથી જોડાયા. જોડાવું એટલે કે એનું લક્ષ કરવું, એનું વલણ કરવું, એ જોડાવું કહેવાય. ઓછા જોડાવું, અંશે જોડાવું, અથવા તો બિલકુલ ન જોડાવું, સર્વથા ન જોડાવું, ક્યારેય પછી ન જોડાવું. 4 પ્રકાર ગુરુદેવે સમજાવ્યા અને એ રીતે આ વ્યાખ્યાઓ લીધી. કર્મના નિમિત્તે પોતે રાગ દ્વેષ આદિના પરિણામ કરે છે તેને ઔદૈક ભાવ કહે છે. કર્મના નિમિત્તોમાં અંશે જોડાવવું અને અંશે ન જોડાવવું તેને ક્ષયોપશમ ભાવ કહે છે. કર્મના નિમિત્તમાં ન જોડાય અને ઉપશમ કરે તેને ઉપશમ ભાવ કહે છે. કર્મના નિમિત્તોમાં સર્વથા ન જોડાય તેને ક્ષાયિક ભાવ કહે છે. એટલે આ કર્મના સંયોગ અથવા વિયોગની જે અપેક્ષા આવે છે ને એને અહીંયા ગુરુદેવે સ્પષ્ટ કરી. આ અધિકારમાં જીવ પોતાના પરિણામનો કર્તા છે તે બતાવે છે. મૂળ વાત તો આ છે, પોતે પોતાના પરિણામનો કર્તા છે. જીવ વિકાર રૂપે અથવા અવિકાર રૂપે પોતે પરિણમે છે. વિકાર રૂપે પરિણમે છે તો પોતે જ પરિણમે છે, અવિકારી ભાવે પરિણમે છે તો પણ પોતે જ પરિણમે છે. એ પોતે જ પરિણમી રહ્યો છે, એને કોઈ બીજું પરિણમાવતું નથી. કર્મને લઈને વિકાર થાય છે એમ બિલકુલ નથી. કર્મને લઈને વિકાર રૂપે થતો નથી એમ અહીંયા તો સ્પષ્ટ કરવું છે. એ વાત અહીંયા તો બતાવી છે. આગળ 62મી ગાથામાં પણ એ વાત આવે છે કે એને વિકાર કોઈ કરાવતું નથી, કર્મને કારણે વિકાર રૂપ થતો નથી. એ બધી વાત ત્યાં પણ આવે છે. દરેક પરિણામ પોતે કરે છે. દરેક પરિણામ નો કર્તા પોતે છે, પરિણામ પોતે કરે છે. પોતાને વિશે જે પરિણામ થયા એનો કર્તા એ પોતે છે, બીજો કોઈ બહારથી કરતા નથી. પોતે ઔદૈક ભાવ, ક્ષયોપશમ ભાવ કે ઉપશમ ભાવ પોતાની લાયકાતથી કરે છે અને એમ એવા ભાવ એ પોતે કરે છે તો એમાં કર્મ નિમિત્ત છે. વળી એવી જ રીતે પોતે ક્ષાયિક ભાવ કરે છે તો એમાં કર્મના અભાવ રૂપ નિમિત્ત છે, પણ એ ભાવ પણ પોતે કરે છે. એટલે કર્મના આ નિમિત્ત જે છે એ હોય છતાંય કર્તા તો પોતે છે. કર્તા તો પોતે છે, ભાવનો કર્તા પોતે છે.
એ ચારે પ્રકારના ભાવ પર્યાયમાં થાય છે, એનો કરતા એ પોતે છે, અને એ બધા ભાવ ક્ષણિક છે. એ બધા ભાવ છે તે ક્ષણિક છે. આત્મા પોતે કાયમ રહીને, પારિણામિક ભાવ રૂપે રહીને, ઉદય ઉપશમ અને ક્ષયોક્ષમ ભાવ રૂપે થઈને રહે છે. એ સાદી શાંત રહે છે. જો બધા ભાવ, ચારે ભાવની વાત આપણે લીધી, તેમાં ચારે ભાવમાં આપણે એમ કહીએ કે એ બધા ની આદિ છે, અને એમાં 3 નો અંત છે અને ક્ષાયિક નો અંત નથી, અનંત છે એમ કહીએ છીએ. પણ જે ક્ષાયિક ભાવ છે ને, એ ક્ષાયિક ભાવ એ એક સરખો છે, અને પર્યાયની અપેક્ષાએ કહીએ તો ક્ષાયિક ભાવ એવી કેવળ જ્ઞાનની કે કેવળ દર્શનની કે જે પર્યાય છે, એ પર્યાય દરેક સમય પર્યાય અપેક્ષા તો નવી નવી થાય છે પછી, પણ એ જ થાય છે, એટલે એને અનંત કહેવામાં આવે છે. એનો અંત આવતો નથી એ અપેક્ષાથી. પણ એ પર્યાય અપેક્ષાએ જો જોવા જઈએ તો દરેક એક સમયની છે, એટલે એને કોઈક અપેક્ષા એને ક્ષણિક પણ કહેવાય છે. હવે અહીંયા બીજી વાત લીધી છે ગુરુદેવ, અહીંયા એવું બીજી વાત કરે છે સાથે, કે આત્મા પોતે કાયમ રહી અને પારિણામિક ભાવ રૂપે રહીને, કાયમ રહીને એટલે આત્મા પોતે પારિણામિક ભાવ રૂપે કાયમ રહીને, એટલે એ કાયમ રહે છે, એ અનાદિ અનંત, એ એક સરખો ભાવ, એ પારિણામિક ભાવ, એ એક સરખો ભાવ જે ક્યારેય કોઈ રીતે બદલાતો નથી, કોઈ ફેર પડતો નથી, જે ધ્રુવ ભાવ, એ પારિણામિક ભાવ. તો એવો પારિણામિક ભાવ રૂપે રહી અને આમ પાછો બદલાય છે. આત્મા પોતે કાયમ રહીને એટલે પારિણામિક ભાવ રૂપે રહીને ઉદય ઉપશમ કે ક્ષયોપશમ ભાવ રૂપે થઈને રહે છે, એવા ભાવે થઈને રહે છે. તો એ તો ક્ષણિક છે, તો એ સાદી શાંત છે, એવો સાદી શાંત રહે છે. ક્ષાયિક ભાવ રૂપે થઈને રહે છે તો સાદી અનંત છે. પણ પોતે પારિણામિક ભાવ રૂપે રહીને, કાયમ રહીને આ બધા ભાવે થાય છે. પોતે અનાદિ અનંત રહીને સાદી શાંત રહે છે, અથવા તો પોતે અનાદિ અનંત રહીને સાદી અનંત રહે છે, એવો સ્વભાવ છે. તો આમ ત્રિકાળ રહેવું, ત્રણેય કાળે રહેવું, એમાં ત્રણેય કાળે રહેવું એટલે અનાદિ અનંત રહેવું, એટલે પારિણામિક ભાવે રહેવું. એમાં પહેલું એ છે કે નવું નવું એટલે નવું થવું અને અંત આવવો, એટલે સાદી શાંત. બીજું નવું થઈ અને અનંત કાળ સુધી રહેવું, નવું થઈ અને અનંત કાળ સુધી રહેવું એટલે સાદી અનંત. અને ત્રીજું આમ 3 પ્રકારે થવું. હા, 3 પ્રકાર થયા ને, તે જીવાસ્તિકાયનો સ્વભાવ છે. કયો 3 પ્રકાર? પહેલું તો અનાદિ અનંત રહેવું, એ પહેલો પ્રકાર. પછી બીજો એ અનાદિ અનંત રહીને સાદી અંત રહેવું, સાદી શાંત રહેવું. અને ત્રીજું સાદી અનંત રહેવું. તો એમ 3 પ્રકારે થવું તે જીવાસ્તિકાયનો સ્વભાવ છે. અને એવો એ સ્વભાવ તે પરને લીધે નથી, એવો સ્વભાવ બીજા અન્યને લીધે નથી, પોતાને લીધે જ એ સ્વભાવ છે, પોતાનું જે પરિણમન છે. તો કહે છે કે તે પરને લીધે નથી, પોતે પારિણામિક ભાવપણે એકરૂપ રહ્યા કરે છે. પોતે કરતા થઈને કાયમ એકરૂપ શુદ્ધ ચેતનાપણે સમયે સમયે પરિણમે છે. પારિણામિક ભાવ એકરૂપ અનાદિ અનંત શુદ્ધ છે. પારિણામિક ભાવ એકરૂપ અનાદિ અનંત શુદ્ધ છે. વળી પોતે કરતા થઈને ઔદૈક ઉપશમ ક્ષયોક્ષમ કે ક્ષાયિક ભાવ રૂપે પરિણમે છે, તે પણ પોતાને લીધે છે, પરને લીધે નથી. હવે આગળ કહે છે કે ઔદૈક, ઔપશમિક, ક્ષયોક્ષમિક, ક્ષાયિક અને પારિણામિક આમ 5 ભાવોની જીવમાં પ્રધાનતાથી પ્રવૃત્તિ છે. આ 5 ભાવની જીવમાં પ્રધાનતાથી પ્રવૃત્તિ છે. તો હવે કહે છે ઔદૈક ભાવને વિશે, કે ઔદૈક ભાવ એટલે કે રાગ દ્વેષ આદિના પરિણામ થવા તે 8 કર્મોના
ઉદયના નિમિત્તે ઔદયિક ભાવ હોય છે. 8 કર્મોના ઉદયના નિમિત્તે ઔદયિક ભાવ હોય છે તે સાદી શાંત છે. ઉપશમ ભાવ પોતાના પરિણામમાં ઠરી જવું જે સમ્યક દર્શન અને ચારિત્રમાં હોય છે તે સાદી શાંત છે. સમ્યક દર્શનને સાદી શાંત અંત કેમ કહ્યું? કેમ કે પછી કેવળ જ્ઞાન પ્રગટ થાય છે એ અપેક્ષાથી. આદિ છે સમ્યક દર્શન સમ્યક ચારિત્રની ને પછી એનો અંત કેમ કહ્યો સાદી શાંત કહ્યું? તો એ અપેક્ષાથી કે પછી કેવળ જ્ઞાન થાય છે. ક્ષયોપશમ ભાવ તો કહે છે કે ચારે ઘાતી કર્મોના ક્ષયોપશમના નિમિત્તે જ્ઞાન દર્શન ચારિત્ર અને વીર્યમાં અંશે વિકાસ દેખાવો તે સાદી શાંત છે. જો અહીંયા ઘાતી કર્મ આવ્યા ક્ષયોપશમ ભાવમાં, જ્યારે ઔદયિક ભાવની અંદર 8 કર્મ લીધા. એ 8 કર્મના નિમિત્તે એ ઔદયિક ભાવ છે. 4 ઘાતી 4 અઘાતી. જ્યારે આ ક્ષયોપશમિક ભાવ છે એમાં 4 ઘાતી કર્મોના ક્ષયોપશમના નિમિત્તે જ્ઞાન દર્શન ચારિત્ર અને વીર્યમાં અંશે વિકાસ દેખાવો તે સાદી શાંત છે. આમાં 4 ઘાતી કર્મોનું નિમિત્ત, 4 ઘાતી કર્મોના ક્ષયોપશમ એનું નિમિત્ત છે. ક્ષાયિક ભાવમાં 8 કર્મોમાં એ થાય, 8 કર્મોનો ક્ષય થાય છે. એટલે કે છે કે 8 કર્મોમાં ક્ષય થાય છે. કર્મના ક્ષય થવાથી જે ભાવ ઉપજે તે ક્ષાયિક ભાવ છે, તે સાદી અનંત છે. પારિણામિક ભાવ પોતાનો સ્વભાવ ત્રિકાળ એક રૂપ છે. સમયે સમયે એક રૂપ શુદ્ધ ચૈતન્ય રૂપે પરિણમે છે. તેને કોઈ કર્મની અપેક્ષા નથી. તે અનાદિ અનંત છે. જેમ આત્માનો કોઈ કરતા નથી તેમ આત્માના આ 5 ભાવોનો પણ કોઈ કરતા નથી. ઔદયિક ભાવને તત્વાર્થ સૂત્રમાં સ્વતત્વ કહેલ છે. એટલે ઘણાને એમ છે કે ઔદયિક ભાવ જે છે એ કર્મને કારણે થાય છે, તો એમ નથી. કોઈ કર્મ એનું કરતા થઈ અને ઔદયિક ભાવ કરે એમ નથી. બધા ભાવોનો કરતા આત્મા છે એ વાત કરી અને કહે છે કે 5 ભાવોનો બીજો કોઈ કરતા નથી. ઔદયિક ભાવને વિશે કેટલાકને એમ લાગે કે ભાઈ આ તો સમયસારમાં એને પૂતગલનો કહી દીધો છે તો એ આત્માનો નથી, પણ એમ નહીં. અથવા તો કર્મને કારણે થાય છે એટલે કર્મજનિત છે, પણ એ બધા વ્યવહારના કથન છે. પ્રભુ ખરેખર તો એક ઔદયિક ભાવ છે એ પણ જીવનો જ ભાવ છે અને એમાં એનો કરતા બીજો કોઈ નથી. જેમ આત્માનો કોઈ કરતા નથી તેમ આત્માના આ 5 ભાવનો પણ કોઈ કરતા નથી. ઔદયિક ભાવને તત્વાર્થ સૂત્રમાં સ્વતત્વ કહેલ છે. વિકાર થવાની પોતાની લાયકાત છે એમ કહીને કર્મ ઉપરની દ્રષ્ટિ છોડાવે છે અને પોતાના દ્રષ્ટિ કર એમ ત્યાં કહે છે. એટલે ઔદયિક ભાવને ત્યાં તત્વાર્થ સૂત્રમાં સ્વતત્વ કહેલ છે. સ્વતત્વ કહેલ છે એટલે એનો અર્થ એવો નથી થતો કે પોતાના કોઈ ગુણને અનુસરીને થાય છે, એવી કોઈ વાત નથી. એવો અર્થ નથી થતો. સ્વતત્વ એટલે ભાવ પોતાનો છે, પોતાનું તત્વ, એ અપેક્ષાથી વાત છે. ત્યાં અહીંયા કહે છે કે નિગોદનો જીવ પણ અનાદિ અનંત એક રૂપ શુદ્ધ ચૈતન્ય ભાવે પરિણમી રહ્યો છે. તે પારિણામિક ભાવ અનાદિ અનંત છે. તે ભાવ ન હોય તો જીવનો અભાવ થઈ જાય. એટલે નિગોદનો જીવ પણ પારિણામિક ભાવે અનાદિ અનંત છે. આ એક વાત. બીજી વાત, નિગોદના જીવને જ્ઞાન દર્શન અને વીર્યનો કાંઈક વિકાસ છે. અનાદિથી હોવા છતાં સમયે સમયે નવો વિકાસ કરે છે અને આગલો નાશ થાય છે. એટલે આગલો વિકાસ નાશ થાય છે, સમયે સમયે નવો વિકાસ કરે છે. તો તે ક્ષયોપશમિક ભાવ સાદી શાંત છે. તે ક્ષયોપશમ ભાવ એવો વિકાસ ન હોય તો જીવ જડ થઈ જાય. એટલે જીવ ક્યારેય જડ થતો નથી. ત્રીજી વાત, નિરોધનો જીવ રાગ દ્વેષ આદિ વિકારી ભાવમાં જોડાય છે. અનાદિથી હોવા છતાં સમયે સમયે નવો કરે છે અને તે સાદી શાંત છે.
એટલે ઔદયિક ભાવ ન હોય તો જીવ સિદ્ધ થઈ જાય. ઔદયિક ભાવ જો ન હોય તો જીવ સિદ્ધ થઈ જાય. ક્ષયોપશમિક ભાવ જો ન હોય તો જીવ જડ થઈ જાય. અને પારિણામિક ભાવ ન હોય તો પછી જીવનો જ અભાવ થઈ જાય. તો ત્રણ વાત આ રીતે કરી અને હવે કહે છે કે નિગોદના જીવને ઉપશમ અને ક્ષાયિક ભાવ હોતા નથી. સ્પષ્ટતા. નિગોદના જીવને ઉપશમ અને ક્ષાયિક ભાવ હોતા નથી. કોઈ સંઘની પચેન્દ્રિયને ઉપશમ કે ક્ષયોપશમ, સંકિત કે ચારિત્ર થાય છે. નિગોદના જીવને ઉપશમ ને ક્ષાયિક ભાવ હોય નહીં. કોઈ સંઘની પચેન્દ્રિયને ઉપશમ કે ક્ષયોપશમ, સંકિત કે ચારિત્ર થાય છે. એમાં બે વાત અહીંયા લીધી છે કે અનાદિ અનંત આત્મા કાયમ રહે અને તેમાં ઔદયિક આદિ ભાવોની શરૂઆત થાય અને અંત આવે એટલે સાદી શાંત. અને બીજું, અનાદિ અનંત આત્મા કાયમ રહે અને તેમાં ક્ષાયિક ભાવની શરૂઆત થાય અને અંત ન આવે એટલે એ સાદી અનંત. તો આ શું વિરોધ હશે? આમાં કોઈ વિરોધ આવતો હશે? તો કે છે કે ના, તે વિરોધ નથી. વસ્તુનું એવું સ્વરૂપ છે, તે યથાર્થ સમજવું. આમ જ વસ્તુનું સ્વરૂપ છે. જે અનાદિ અનંત છે એની અંદર આવા ભાવ પણ હોય છે. તો આ રીતે અહીંયા 53મી ગાથાનો વિસ્તાર પૂરો થયો. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલીએ. સુખધામ અનંત સુસંત ચરી દિન રાત રહે તદ જ્ઞાનમયી પ્રકાંતિ અનંત સુધામય પ્રણમો પદતે વરતે જયતે પ્રણમો પદતે વરતે જયતે